નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડમાં પાવર ગ્રીડ પ્રોજેક્ટના વિરોધમાં રણનીતિ અને ચર્ચા કરવા એકઠા થયેલા 50 થી વધુ ખેડૂતોની અટકાયત. જિલ્લાના ખેડૂતોની અટકાયતને લઈ આંતરિક રાજકારણ ગરમાયું. વલસાડ નજીક નેશનલ હાઈવે પર પાવર ગ્રીડ પ્રોજેક્ટના વિરોધમાં રણનીતિ અને ચર્ચા કરવા એકઠા થયેલા ખેડૂતોની મળેલ મીટિંગમાં પોલીસે પહોંચી 50 થી વધુ ખેડૂતોની અટકાયત કરી તેમને વલસાડ પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા. જિલ્લામાં ખેડૂતોની અટકાયતને લઈ જિલ્લાનું આંતરિક રાજકારણ પણ ગરમાયું છે. મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લામાંથી પાવર ગ્રીડ માટે હાઈટેન્શન વીજ લાઈનો પસાર થઈ રહી છે. આથી આ વીજ લાઈન નાખવાના વિરોધમાં જિલ્લાભરના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. જોકે અનેક વખત રજૂઆતો છતાં પણ ખેડૂતોની રજૂઆતો ધ્યાનમાં નહીં લેવામાં આવતા વલસાડ જિલ્લાના ખેડૂતો વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આવેલ એક હોટલ પર એકઠા થયા હતા. જિલ્લામાં નખાઈ રહેલી હાઈટેન્શન વીજ લાઈનના વિરોધમાં રણનીતિ અને ચર્ચા કરી રહ્યા હતા. એ જ વખતે પોલીસ પહોંચી ખેડૂતોની અટકાયત કરી તેમને વલસાડ પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા. જોકે પોલીસની કાર્યવાહીથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી. આમ ખેડૂતોની અટકાયતને લઈ જિલ્લાનું આંતરિક રાજકારણ ગરમાયું હતું. રાજકીય સત્તા છે, રાષ્ટ્રવાદી પક્ષ છે, સરકારી અધિકારીઓ છે, એમને નમ્ર વિનંતી છે કે અમને આજે પોલીસ પ્રોટેક્શનની દ્રષ્ટિએ સાઈડ લાઇટની પણ 7 હોટલે ભારતીય બંધારણ પ્રમાણે અમારી સત્તા છે કે અમે મીટિંગ કરી શકીએ. એ દ્રષ્ટિએ અમને ઉચકીને સિટી પોલીસ આજે લઈ જઈ રહી છે. અમને ન્યાય આપવા માટે સિટી પોલીસે આવવા માટે મહેરબાની છે. નાના પોંઢા કોલક નદી પાસે ભંગારના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ. કેમિકલ વાળો ભંગારનો જથ્થો હોવાથી ફાયર વિભાગે ભારે જેમતે આગ ઉપર કાબુ મેળવી. કપરાડા તાલુકાના નાના પોંઢા પાસે પસાર થતી કોલક નદી કિનારે આવેલ એક ભંગારના ગોડાઉનમાં રવિવારે રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેને લઈ સ્થાનિક લોકોને રાહદારીઓ તાત્કાલિક ભંગારના ગોડાઉનમાં બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. ભંગારના ગોડાઉનમાં લાગેલા આગની ઘટનાની જાણ ફાયર વિભાગ, પોલીસ મથક અને ભંગારના ગોડાઉન સંચાલકને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ ધરમપુર ફાયર વિભાગની ટીમને થતા ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આગની વિકળતા જોઈને ધરમપુર ફાયર વિભાગની ટીમે આસપાસના વિસ્તારોમાંથી ફાયર વિભાગની ટીમની મદદ લેવામાં આવી હતી. ભંગારના ગોડાઉનમાં પ્લાસ્ટિક, રેક્ઝિન, રબર, પેપર, ફૂટા સહિત ભંગારનો સામાન તથા કેમિકલ વાળો ભંગારનો જથ્થો હોવાથી આગ ઉપર કાબુ મેળવતા ફાયર વિભાગની ટીમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભંગારના ગોડાઉનમાં રહેલો મોટા ભાગનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. દમણમાં કોળી સમાજ દ્વારા મળેલ બેઠકમાં લગ્નના સાધનો સમાજના લોકોને 25,000માં આપવા યુવાનોએ રજૂઆત કરી. દમણની મોટી વાંકડ ગામ ખાતે કોળી સમાજ દ્વારા મીટિંગનું આયોજન પ્રમુખ નવીનચંદ્ર પટેલના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી, જેમાં સમિતિના સહમંત્રી યોગેશ પટેલ સ્વાગત તથા માર્ગદર્શનમાં સમાજ ઉત્થાન માટે સમિતિની જાણકારી ભગવાન શ્રીરામના જયઘોષ સાથે કરી હતી તથા સમાજના માટે મોક્ષ રથના આયોજનમાં સહયોગ આપવા વિનંતી કરી હતી. આ સભામાં ગામના યુવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પટેલ સમાજનો હોલમાં માયરું, સ્વાગત મંડપ, ખુરશી, જમણવારના સાધનો તથા અન્ય સુવિધાઓ સમાજ દ્વારાને હોલ દ્વારા સમાજ માટે 25,000માં મળવું જોઈએ એવી માંગણી કરી હતી. આ સભામાં દમણ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ બાબુભાઈ પટેલ, સમિતિના પદાધિકારીગણ તથા ગામના આગેવાનો, જિલ્લા પંચાયત સભ્ય યોગેશ પટેલ, દિનેશ પટેલ, જગદીશ પટેલ, ધીરુભાઈ પટેલ વગેરે અગ્રણીઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. પાડીના અંબાજ ગામે લોક દરબારમાં સાયબર ક્રાઇમ, ટ્રાફિક નિયમ, આયુષ્માન કાર્ડ બનાવવા એસપીએ સૂચના આપી. શિક્ષણ જ વ્યક્તિને ઉચ્ચ દરજ્જો અપાવી શકે છે. દરેક યુવાનોને ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કરવા અનુરોધ કરતા એસપી ડોક્ટર કરુણરાજ વાઘેલા.
પારડી તાલુકાના અંબાજ ગામે ગ્રામ પંચાયત કચેરી ખાતે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરુણરાજ વાઘેલાના અધ્યક્ષસ્થાને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વહીવટી કક્ષાના પ્રશ્નો તેમજ વિવિધ સમસ્યાઓ અંગે લોકોની રજૂઆત માટે લોક દરબારનું આયોજન કરાયું હતું. સરપંચ મનીષાબેન પટેલ દ્વારા પોલીસ અધિકારીઓ અને ગ્રામજનોને આવકાર આપી સ્વાગત પ્રવચન કરાયું હતું. લોક દરબારમાં સ્થાનિક આગેવાનો દ્વારા જમીન માપણીના પ્રશ્નો અંગે રજૂઆત કરાઈ હતી, જેમાં ડીએલઆર વિભાગ દ્વારા કરવામાં આવેલ ક્ષતિઓ અંગે જાણકારી અપાઈ હતી. જે બાબતે તેઓ વહીવટી અને સંકલનની મિટિંગમાં યોગ્ય રજૂઆત કરશે તે અંગે ડીએસપી દ્વારા ખાતરી આપવામાં આવી હતી. એસપી ડોક્ટર કરુણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે શિક્ષણનું હાલના સમયમાં ખૂબ જ મહત્વ છે, તેમજ સ્વામી વિવેકાનંદ હોય કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે તમામ શિક્ષણને ખૂબ ઊંચો દરજ્જો માને છે. તેમજ તેઓ પણ કહી ગયા છે કે શિક્ષણ મળશે તો જ વ્યક્તિ ઉચ્ચ સ્થાને પહોંચી શકશે, જેથી દરેક યુવાનોને ઓછામાં ઓછું ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કરવા માટે અનુરોધ કર્યો હતો. તેમજ ટ્રાફિક નિયમ, સાયબર ક્રાઇમને લગતા વિવિધ ગુનાઓની માહિતી આપી હતી. અજાણી લિંક, અજાણા નંબરના વિડીયો કોલ ઉઠાવવા ન જોઈએ. ગ્રામીણ કક્ષાએ રહેતા લોકોએ અવારનવાર પોતાની જમીનમાં 7 બાના ઉતારા અને જરૂરી દસ્તાવેજોમાં પોતાના નામ છે કે નહીં, ક્યારેક કોની કેટલી એન્ટ્રી પડી છે, તમામ વિગતો ઉપર નજર રાખતા રહેવા જણાવ્યું હતું. કારણ કે જે રીતે લેન્ડ ગ્રેબિંગના ગુનાઓ હાલ નોંધાઈ રહ્યા છે તેને જોતા ભૂમાફિયા સક્રિય થયા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. સરકારની આયુષ્માન ભારત યોજનાનો લાભ લેવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં વાપી ડીવાયએસપી બીએન દવે, વાપી ડુંગરા પોલીસ મથકના પીઆઈ મયુર પટેલ સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન અંકિત પટેલે કર્યું હતું. નાની બાળકીઓ સ્કૂલમાંથી ખાસ કરીને ડ્રોપ આઉટ ના થવાનું ધ્યાન રાખો અને ભણશો ગણશો તો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે, સરકારી નોકરીઓ માટે તમારા માટે દ્વાર ખુલી જશે. આ બેન તમારી સામે બેઠી તલાટી કમ મંત્રી અમારી પોલીસ વાળાની દીકરી છે. અલકાબેન બેટા એ પીએસઆઈ છે. ડીવાયએસપી સાહેબ, નાઈ સાહેબ, દવે સાહેબ બધા ડીવાયએસપી સાહેબો છે. એટલે ભણી ગણીને તૈયારી કરો તો તમે અધિકારી ના બની શકો એવું કોઈ પોસિબલ નથી. બની જ શકો, કોઈ સવાલ જ નહીં. અને આપણા ગામના જ માણસો અધિકારી તરીકે આવશે અને આવતા વર્ષે ગમે ત્યારે સ્ટેજ પર અહીંયા પ્રોગ્રામ રાખ્યો હોય પંચાયતનો અને તમારા ગામમાંથી સિલેક્ટ થયેલા 5 જણા પીએ, પોલીસ કોન્સ્ટેબલ, 5 પીએસઆઈ અને તલાટી મંત્રી અને એનો સન્માન સમારોહ રાખો, મને આવવાનું કેવું ગૌરવ થાય, અભિમાન થાય ને. તો હું ગયા વર્ષે આવ્યો હતો ને આ વર્ષે તો ગામવાળાએ કરી બતાવ્યું મને. મનીષાબેનનો ડંકો વાગે કે આ પહેલા સરપંચ છે જેના ગામમાંથી 10 જણા સરકારી નોકરી મળે. એટલે સરકારી નોકરી મળે એના પર મારો આગ્રહ ખાસ છે. એટલા માટે છે કે હું પોતે બી ગામડામાંથી આવું છું. મારા દાદા ગામમાં હતા, હું પોતે ગામમાં બહુ રહ્યો નથી, પણ મારા દાદા ગામડામાંથી મારા પપ્પા લોકોને ભણાયા ગણાયા છે. એમાંથી બેંકમાં મેનેજર બન્યા પછી અમને ભણાયા છે. એટલે એક પેઢીએ મહેનત કરવાની છે, ત્રીજી પેઢીએ પછી એના ફળ ખાવાના છે. પહેલી પેઢી મહેનત કરે મહેશભાઈની કે જયેશભાઈની કે ગમે તેની, તો ત્રીજી પેઢી એમના દીકરાનો દીકરો મોટો અધિકારી બની છે. એના માટે મહેશભાઈએ મહેનત કરવાની છે કે રમેશભાઈએ મહેનત કરવાની છે. ટાર્ગેટ એક જ છે કે હું કંપનીમાં નોકરી જઉં છું, મારા છોકરાને મારે સરકારી નોકરીમાં ક્લાસ 3 કે 4 માં નાખવો છે. એક પટાવાડામાં કે પોલીસ કોન્સ્ટેબલમાં કે બિન સચિવાલય ક્લાર્ક. અત્રે લોક દરબારમાં અંબાજ ગામે પધારેલ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરુણરાજ વાઘેલા સાહેબ, ડીવાયએસપી શ્રી બીએન દવે સાહેબ, ડીવાયએસપી શ્રી કુલદીપ કુમાર સાહેબ તથા મારા સાથી અધિકારી મિત્રો અને અંબાજ ગામના સરપંચ શ્રીમતી મનીષાબેન, અંબાજ ગામના સદસ્યો, સુખેશ ગામના સરપંચ શ્રી પુનિતભાઈ. ભરૂચ વાગરા મેઇન રોડ પર આઈસર ટેમ્પો પલટી મારતા કંપનીના 40 થી વધુ કામદારોને ઈજા. જ્યુબિલન્ટ કંપનીમાંથી કામદારો કામ કરી પરત રૂમ પર જતા અકસ્માત નડ્યો. ભરૂચ વિલાયત જીઆઈડીસીની જ્યુબિલન્ટ કંપનીમાંથી કામદારો કામ કરી પરત પોતાના રૂમ પર જઈ રહ્યા હતા. તે દરમિયાન વાગરાના સલાદરા ગામ નજીક આઈસર ટેમ્પો પલટી મારતા 40 થી વધુ કામદારોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય બાબત એ છે કે વિલાયત શાખા જીઆઈડીસીમાં ઘણી બધી કંપનીઓ આવેલી છે, જેમાં લોડિંગ વાહનોમાં કંપનીના કામદારોને લઈ જવા તથા લાવવા માટે પ્રાઇવેટ ગાડીઓમાં જેવા કે પિકઅપ ટેમ્પો, આઈસર ટેમ્પો જેવા વાહનોમાં તેમને લાવતા તથા લઈ જવા માટે ખીચોખીચ ઘેટા બકરા સમાન કામદારોને બેસાડવામાં આવે છે, જેથી આગ્રામાં અને સલાદરા ગામ વચ્ચે રાત્રિ 10 વાગ્યાના સુમારે આઈસર ટેમ્પો પલટી ખાતા 40 થી વધુ લોકોને ઈજાઓ પહોંચવા પામી હતી. ખીચોખીચ પેસેન્જર ભરી આઈસર ટેમ્પો, પિકઅપ જેવા વાહનો દિવસભરમાં 2 થી 3 સીપ મારતા હોય છે, ત્યારે આવા લોડિંગ ગાડીઓમાં ખીચોખીચ પેસેન્જર બેસાડી જતા લોકો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ.
તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.